આજે દાહોદ જિલ્લાના સૌ આગેવાનોએ મળીને કલેક્ટરશ્રીને અને ડીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની જનતા ગુજરાત જાય છે, અમદાવાદ, બરોડા, સુરત મજૂરી અર્થે, તો એનઆરજીએ યોજનાનો કાયદો ઘડેલો છે સરકારે, તો સરકાર અહીંયા કામ આપવામાં કેમ નિષ્ફળ નીવડે છે એ એક સવાલ હતો. એની સાથે સાથે કૂવાનું કામ 2 લાખનું કર્યું. 5-10 વર્ષ પહેલા 6.5 લાખનો કૂવો હતો, તો 2 લાખમાં કૂવો ક્યાં ખોદાય? એની સાથે જમીન લેવલિંગના કામ નથી આપવામાં આવતા, ચેક ડેમના કામ નથી આપવામાં આવતા, કેટલ શેડના કામ નથી આપવામાં આવતા. તો કેટલ શેડ લોકોના ઢોરો બહાર બંધાય છે. જમીન લેવલિંગ ખાડા ખપચાવાળી છે, ડુંગરાળ જમીન છે. જો જમીન લેવલિંગના કામ આપે તો લોકો ખેતી કરી શકે, એમને બહાર ગામ જવું નહીં પડે. એના માટે જમીન લેવલિંગના કામ આપે એની પણ વાત કરી અમે. પછી ટકાવારી સિસ્ટમ, જ્યાં સુધી એમને પૈસા અધિકારી નહીં આપવામાં આવે ત્યાં સુધી એક ટેબલથી બીજા ટેબલ પર એની ફાઇલ જતી નથી, અને ટકાવારી આપ્યા બાદ પણ કામ થતું નથી. એટલે આ બાબતનો વિરોધ લઈને અમે અહીંયા આવ્યા હતા ડીડીઓશ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે કે 5 દિવસમાં તમે કામો નહીં આપો તો અમે ભૂખ હડતાલ કરશું, જન આંદોલન કરશું, એવી અમે વાત કહેવા આવ્યા હતા.